મિત્રો, ઘરની શાંતિ માટે મહિલાઓએ રાત્રે સૂતા પહેલાં આ કામ ન કરવું જોઈએ. પહેલું કામ, સૂર્ય ડૂબ્યા પછી દૂધ ન આપો. જો કે બહારનો વ્યક્તિ સૂર્ય ડૂબ્યા પછી દૂધ અથવા દહીં માંગે છે તો તમારે તે સમયે તેને આપવું જોઈએ નહીં. આમ કરવાથી તે ઘરની લક્ષ્મી દૂર થઈ જાય છે. રાત્રે સૂતા પહેલાં રસોડું સાફ કરવું જોઈએ. આનાથી ઘરમાં વૈભવ, લક્ષ્મી બંને મળે છે. બીજું કામ, રાત્રે સૂતા પહેલાં વાસણો સાફ કરો. રાત્રે સૂતા પહેલાં મહિલાઓએ વાસણો સાફ કરીને સૂવું જોઈએ. રાત્રે રસોડામાં ગંદા વાસણો છોડીને ઘરે તકલીફ અને માંદગી આપે છે. આટલું જ નહીં, ગંદા વાસણો ઘરની લક્ષ્મીને રાતે ઘરમાં પ્રવેશતા અટકાવે છે. માટે જ સૂતા પહેલાં બધા ગંદા વાસણો પહેલાં સાફ કરવા જોઈએ. આજના સમયમાં નોકરિયાત મહિલાઓ ઘરના કામ માટે નોકરો રાખે છે, જેથી પરિસ્થિતિ અનુસાર ઘરના સામાનની સાફ સફાઈ કરવામાં આવે છે. જો આ સમસ્યામાં તમારી સાથે છે તો તમારે જાતે વાસણો ધોવાનો પ્રયત્ન કરવો જોઈએ અને પછી સૂઈ જવું જોઈએ. ત્રીજું કામ, વાડ ખુલ્લા રાખીને સૂવાનું ટાળો. રાત્રે સ્ત્રીઓ હંમેશા પોતાની સુવિધા માટે વાડ ખુલ્લા રાખીને સૂઈ જાય છે. આમ કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે. તેથી ઘરની સ્ત્રીઓએ રાત્રે વાળ બાંધીને જ સૂવું જોઈએ. ચોથું કામ, રાત્રે મીઠું ઘરમાં રાખો. રાત્રે સૂતા પહેલાં અઠવાડિયામાં એકવાર ઘરના બધા રૂમમાં ફ્લોર પર એક અખબાર પર થોડું મીઠું અથવા કાળું મીઠું નાખો. સૌપ્રથમ સવારે ઉઠ્યા પછી કોઈની સાથે વાત કર્યા વિના આ મીઠું એકત્રિત કરો અને તેના ગંદા ગટરમાં ફેંકી દો. તેનાથી ઘરની બધી નકારાત્મક ઉર્જા દૂર થશે અને જો કોઈના ઘરમાં જાદુમંત્ર કરવામાં આવ્યું હશે તો તે પણ દૂર થઈ જશે. પાંચમું કામ, સાવરણી યોગ્ય દિશામાં મૂકવી. બધી મહિલાઓ સૂતા પહેલાં સાવરણીને દક્ષિણ દિશામાં રાખવી જોઈએ. તેનાથી તેની લક્ષ્મી આવે છે. છઠ્ઠું કામ, પાણી ન રાખો. જો તમે રાત્રે પાણી લઈને સૂવો છો તો હંમેશા પાણીને સમાન લેવલ પર રાખો. પલંગના માથા પાસે ભૂલથી પણ પાણી ના મૂકો, નહીં તો તમારા ઘરની લક્ષ્મી ગુસ્સે થઈ શકે છે. તેથી અમે સ્ત્રીઓ માટે આ કામ વિશે જે કહ્યું છે તે તેમના દ્વારા ક્યારેય થવું જોઈએ નહીં.